સબસિડાઇઝ નીમ કોટેડ યુરિયા કૌભાંડનો પર્દાફાશ થયો છે. તાપી એલસીબીએ MP09HH1100 નંબર ધરાવતી ટ્રકને શંકાના આધારે રોકી હતી અને તેમાં ભરેલા યુરિયાની તપાસ કરાવી હતી. આ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. FSL દ્વારા જ્યારે રિપોર્ટ આપવામાં આવ્યો ત્યારે એલસીબીની શંકા સાચી ઠરી હતી. તપાસમાં ખેડૂતોને અપાતા સબસિડાઇઝ નીમ કોટેડ યુરિયા હોવાનું બહાર આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રના ખેડૂતોને અપાતા સબસિડીવાળા નીમ કોટેડ યુરિયાને ઔદ્યોગિક ઉપયોગ માટે વપરાતી બેગોમાં ભરવામાં આવ્યા હતા. આ માલ ગુજરાતના નવસારી જિલ્લાની એક કેમિકલ ફેક્ટરીમાં મોકલાતું હતું. સમગ્ર કૌભાંડમાં વિટસન કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીનું નામ બહાર આવ્યું છે. સમગ્ર મામલે એલસીબીએ હાલ 400 બેગ યુરિયા ખાતરનો જથ્થો જપ્ત કર્યો હતો અને વધુ તપાસ હાથ ધરી છે. ગઈ તારીખ 11/9/2024ના રોજ ઉચ્છલ તાલુકાના પાખરી ગામની સીમમાં એક ટાટા ટ્રક બંધ બોડીનો તાડપત્રી ઢાંકેલ રોકવામાં આવેલ અને એને ચેક કરતાં તેમાંથી યુરિયા મળી આવેલાનું પ્રસ્થાપિત થયેલ, જે અનુસંધાને ઉચ્છલ પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ દાખલ કરવામાં આવેલી અને ત્યારબાદ નમૂનાના સેમ્પલ લઈ આ જે યુરિયા છે એ વેરિફિકેશન માટે મોકલતા FSL ગાંધીનગર ખાતેથી આ જે યુરિયા છે એ નીમ કોટેડ યુરિયા અને સબસિડીવાળો હોવાનું તપાસ દરમિયાન પ્રસ્થાપિત થતાં ગઈકાલ તારીખ 2/10/24ના રોજ FIR દાખલ કરવામાં આવેલ છે અને આ કામે આજરોજ ગુનાના કામના 2 આરોપી મોહમ્મદ ઇદ્રીસ નજાકત અલી મકરાણી કે જે આમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા હતા તે તથા અબ્દુલ રહેમાન રમઝાન મકરાણી જે ક્લીનર તરીકે ફરજમાં હતો એની ધરપકડ કરવામાં આવેલ છે અને આ કામે 2 આરોપીઓને વોન્ટેડ બતાવવામાં આવેલ છે. જે આરોપી વોન્ટેડ બતાવવામાં આવેલ છે જે પૈકી એક યુરિયા ભરાવનાર વ્યક્તિ જે મૂળ મહારાષ્ટ્રનો છે તથા યુરિયા મંગાવનાર આરોપી જે છે એ મૂળ ચીખલી ગુજરાતના છે, જેમને વોન્ટેડ બતાવેલ છે. કેટલાનો મુદ્દામાલ છે અને આ જે નીમ કોટેડ યુરિયા ખાતર છે તેનો વપરાશ કઈ રીતના કરવામાં આવે છે? આ મુદ્દામાલ જોતા કુલ્લે 3,60,000 રૂપિયાનો નીમ કોટેડ યુરિયા છે તથા 7 લાખ રૂપિયાની ટ્રક છે અને આ જે યુરિયા છે એ ઔદ્યોગિક ઇન્ડસ્ટ્રીઝમાં ઉપયોગમાં લેવામાં આવે છે અને જેનાથી જે રાસાયણિક પ્રક્રિયા જે છે એ સહજ રીતે થઈ શકે અને સબસિડીવાળો વાપરવાથી એની જે કિંમત છે એ જે વેપારીઓને છે જે ઓછી મળે. કઈ કંપનીમાં લઈ જવાતો હતો અને એનો શું ઉપયોગ કરવામાં આવતો? અત્યારે જે બિલ્ટી મળી આવેલ છે એ બિલ્ટી જોતાં વિલ્સન કંપનીનું નામ આવેલ છે અને આ કામે બનાવટી ડોક્યુમેન્ટ બનાવવાની હકીકત પણ પ્રસ્થાપિત થયેલ છે, જે અંગે તપાસ ચાલુ છે. વિલ્સન કંપની વિરુદ્ધ કોઈ બીજા ગુના નોંધાયા છે આ રીતના કે એનો માલ પકડાયો છે એવી રીતે યુરિયાનો? ગુના નોંધાયેલા છે, એ સંદર્ભે પણ હવે વેરિફિકેશન કરવામાં આવી રહ્યું છે. આ કામે તપાસ ચાલુ છે. થોડી વધુ વિગત FIR દાખલ થઈ ગઈ છે એટલે તમને વધુ થોડા સમય પછી ઇન્વેસ્ટિગેશન પછી અમે જણાવી શકીશું. કેટલા વર્ષોથી કરતા હતા? ના, હજી પ્રાઇમરી છે, હજી તપાસ ચાલુ છે.